બોલ સદગુરુ મહારાજ કી જય। દરેક સંતો કહે છે કે તમે હંસ ગતિ પ્રાપ્ત કરો, તો હંસ જેવી ગતિ ક્યારે થાય? હંસ ઉપમા આપી છે કે હંસ છે એ દૂધ અને પાણીને અલગ કરી શકે છે। તમે દૂધ ને પાણી ભેગું કરી અને હંસને આપો તો હંસ દૂધનો આહાર કરશે અને પાણી પોતાની ચાંચમાંથી જુદું પાડી બહાર ફેંકી દેશે। જેમ પીતો જશે એમ પાણીને બહાર ફેંકશે અને દૂધનો આહાર કરશે। એમ ગુરુ મહારાજ કોઈ પણ સદગુરુ હોય એ તમને હંસગતિની પ્રક્રિયા બતાવે છે કે તું શુદ્ધ ચૈતન્ય આત્મા જન્મતોય નથી અને મરતો નથી। શરીર તદ્દન જડ જે જન્મે છે અને મરે છે, આ બેયનો સમન્વય છે। તો તું આત્માના પ્રદેશમાં પ્રવેશ કરી અને નિજ સ્વરૂપ પોતાના સ્વરૂપને જાણી લે। દેહ હોવા છતાં આ શરીર છે એ જગતના દેહને દેહના સંબંધને હિસાબે મળ્યું છે, એના ચૂકવણા માટે મળ્યું છે। તો શરીર જગતને સોંપો અને મન પરમાત્માને સોંપો। બસ આ મનને શ્વાસા સાથે જોડો, કેમ કે મન છે એ શ્વાસામાંથી ઘડાયું છે અને જ્યાં સુધી શ્વાસા સુધી પહોંચે નહીં ત્યાં સુધી વિરમે નહીં, અને વિરમે નહીં, વિરામ ન પામે ત્યાં સુધી વિચારોની ગતિ શૂન્ય થાય નહીં। તો શ્વાસા, દરેક સંતોએ શ્વાસાનું મહત્ત્વ કીધું છે, કેમ કે શ્વાસા છે એમાં ઉર્જા પડી છે, પ્રાણ પડ્યો છે। જેમ મન હજારો દિશામાં દોડે છે, એક શ્વાસામાં નથી આવતું ત્યાં સુધી મન શાંત થતું નથી। આપણે એક દૃષ્ટાંત લઈએ, જેમ સૂર્યના કિરણો બિલોરી કાચના આધારથી કેન્દ્રબિંદુ બની અને એક ટપકું કરવામાં આવે તો એમાંથી અગ્નિ પ્રજ્વલિત થાય છે। કેમ કે બધી જે બહારના કિરણો જે ઉર્જા હતી એ વિસ્તારમાં હતી, એને એક કેન્દ્રિત કરી તો એમાં એ ઉર્જા ઉર્ધ્વગતિ બની અને અગ્નિ પ્રગટ કરે છે। એમ આપણી અંદર પણ મનને જેટલું શ્વાસામાં રાખશો એટલા મનની વિચારોની ગતિ શૂન્ય થશે અને હું કોણ છું એ સ્વરૂપનું ભાન થશે। એટલે સત્ય સ્વરૂપ જેને સત કીધું છે એ કોણ છે? તો કે તું પોતે સત છો। એને જાણી લે અને જાણી અને એને માણી લે એટલે તારું જીવતા જી મૃત્યુ, તે જીવતા કબીરે કીધું છે કે સાહેબ સભી કા બાપ હૈ, બેટા કિસી કા નાય, અને બેટા હો કે અવતરે वो સાહબ કહાવત નહીં। જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપને જાણશે નહીં ત્યાં સુધી આ જગતમાં આવી અને બધું કરીએ છીએ છતાં પણ આ 84માંથી છૂટાશે નહીં। મોહ અને મમતા એ તો સારા જે ગાદીપતિઓ છે એને પણ છૂટી નથી, તો આપણી પણ છૂટવાની નથી। પણ ભજન બળ હશે, જેટલું ભજન બળ હશે એટલું જ, જેટલું પોતાના નિજ સ્વરૂપ તરફ ધ્યાન હશે, પોતાના શ્વાસા તરફ મન કેન્દ્રિત હશે, તો આપણા જે કાંઈ પાપો છે એ બળીને ભસ્મ થઈ જશે। બસ આ જ રસ્તો તોરલે જેસલને બતાવ્યો હતો અને જેસલે એ શ્વાસા સામું મનને પરોવી અને પોતાના દરેક પાપ આ જન્મમાં બાળી અને ભસ્મ કરી નાખે એવી અગ્નિ પ્રજ્વલિત કરી હતી। અગ્નિ એટલે ઉર્જા, મેં કીધું ને કે જે વિસ્તારથી મન વિસ્તરાયેલું છે જગતમાં, ત્યાંથી એક કેન્દ્રિત થઈને જો શ્વાસામાં આવે તો તમારી અંદર પણ એક ઉર્જા
નું કેન્દ્ર બંધાય અને એ ઉર્જા એ અગ્નિ એવી છે કે એ પાપ અને પુણ્ય બેયનો ક્ષય કરી નાખે અને તમને મોક્ષ ગતિ એટલે કે હું શુદ્ધ ચૈતન્ય આત્મા મોક્ષ એવી કોઈ ગતિ નથી. મોક્ષ એટલે આ જગત સાથેનો જે મોહ છે, જે સંબંધ છે, એ મનને આધારે છે અને મનને આ ગતિ સમજાઈ જાય એટલે સીધો તમને મોક્ષ એમાંથી નીકળી ગયા અને તમે આત્મામાં પ્રવેશ કરી ગયા. બોલ સદગુરુ મહારાજની જય.